શું કહેતા હતા દાદા? એટલે એ વખતે મારા બાપુ એમ કહેતા, મારી બા જે છે ને હા એ આ એજાજના છે. બરોબર. એજાજના. હા મારા બાપુ એજાજના જમાઈ. હા પછી અહીંયા પાટડી, હા પાટડીથી હાથે નીકળે વારું પાણી કરીને. આ રણ છે 12 ગૌનું. 12 ગૌ. હા હા, ખારા ગોટાથી અંજાર 12 ગૌ થાય. હા તો અત્યારે હાલમાં મારા ડોહા હાથે જાય. હા ક્યાં જાય? જિલ્લાદંડ જોયું છે? કયું? જિલ્લાદંડ ઝંઝવાડા. હા 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 ઝંઝુવાડા જિલ્લાદંડ રાતનો મેળો. હા હા સવારે કઈ ન હોય. જિલ્લાદર બેટ. હા જિલ્લાદંડ રાતનો મેળો. હા. અને તમે ઈ ગામના અડખા પડખાના જે ગામ છે એ બધા જે કોઈ ઓફ થઈ ગયેલા હોય એની ખોંભિયું ખોડેલી. હા ખોંભિયું ખોડેલી. હા. રાતે મેળો ભરાય ત્યારે ખોંભી એક કોઈ માણસ ભટકાય નહીં. એમ? એટલું સત્યનામાં. વાહ વાહ વાહ. જિલ્લાદંડ. તો જિલ્લાદંડ અને ગંગેશ્વર બે એક. હા હા તો જિલ્લાદંડ રાતનો મેળો અને ગંગેશ્વર દિવસનો મેળો. વાહ વાહ. તો મારા ડોહા ગંગેશ્વરનો જિલ્લાદંડનો મેળો કરી અને સવારે રાતમાં રણમાં પાદરા હાલી અને એજાર પહોંચે. વાહ. 2 નીરા કરે. એટલે અહીં આ કહેવાનું કે આ 2 મેળા એક જ દિવસના. હા હા. અને પાછું જિલ્લાદંડનો અને ગંગેશ્વરનો. અને પાછું રાતનો મેળો હતો ત્યાં રાતે પોગી જવાનો, દિવસનો મેળો હતો ત્યાં દિવસે પોગી જવાનો. રાતે તો અહીંયા ગયા હોય. હા પણ રાતને એ મેળો કરી અને 12 રણમાંથી હોહરા પડે. બીજો મેળો કરી જ લેવાનો. રાતમાં જ હાલવાનું. વાહ વાહ વાહ. અને સવારે પાછા એ એજાર હોય. એમ? તો દાદા એ થાક બાગ ન લાગે? એ તો ખબર જ નહોતી ને કોઈને. એવું? 50 ગૌ જવું, 100 ગૌ જવું, કંઈ સાધન તો હતા ને. સાધનમાં કોઈ હારા માણા હોય ને ઘોડું કે હાંડિયો હોય, બાકી કંઈ ન હોય. અને ઈ તે પાછો બેહારે તો થાય. બેહારે જ નહીં ને કોઈ. હું ના પૂરતું જ હોય ને. એ વાત હજી તાણી એવી હતી હે દાદા? હા. એ કે તાણ કે એટલે તમારા ઘરમાં એ કે પખતાણ બહુ. પખતાણ તો ઠીક છે પણ આ તાણનું જ કંઈક પૂછ.